જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને એક એવી પવિત્ર કથા સંભળાવવા જઈ રહી છું જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે અધિક માસમાં ભક્તિભાવથી કથા સાંભળનાર ભક્તના જીવનમાં દુઃખ દૂર થાય છે અને અપરંપાર પુણ્ય મળે છે. તો ચાલો ભક્તિ અને વિશ્વાસથી ભરેલી આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. અને વિડીયો શરૂ કરતાં પહેલાં કમેન્ટમાં જરૂર લખજો રાધે રાધે. ઘણા વર્ષો પહેલાં વૃંદાવન નજીક એક નાનકડું ગામ હતું. ત્યાં મોહન નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. મોહન ખૂબ જ મહેનતુ અને સારો માણસ હતો, પરંતુ તેનું ભાગ્ય જાણે હંમેશા તેની સામે જ ઊભું રહેતું. ક્યારેક વરસાદ ન પડે તો પાક બળી જાય અને ક્યારેક એટલો વરસાદ પડે કે આખું ખેતર પાણીમાં ડૂબી જાય. ઘરમાં પત્ની ગૌરી અને 2 નાના બાળકો હતા. દિવસો મુશ્કેલીમાં પસાર થતા છતાં મોહન રોજ સવારે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈને પ્રાર્થના કરતો. તે હંમેશા કહેતો, હે નાથ, મને ધન નહીં જોઈએ, બસ એટલી કૃપા કરજો કે મારા પરિવારને દુઃખ ન રહે. ગામના ઘણા લોકો તેની ભક્તિ જોઈને હસતા. ભક્તિથી પેટ નથી ભરાતું તેઓ કહેતા, પણ મોહન ક્યારેય જવાબ આપતો નહીં. ગામમાં મહાત્માનું આગમન થયું. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. આખું ગામ તેની કથા સાંભળવા ભેગું થયું. મહાત્માના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમણે અધિક માસની મહિમા સમજાવતા કહ્યું, આ મહિનો ભગવાનને ખૂબ પ્રિય છે. જે ભક્ત આ સમયમાં કથા સાંભળે, નામ જાપ કરે અને દયા રાખે, તેના જીવનમાં અનેક દુઃખો દૂર થાય છે. મોહન આ વાત સાંભળીને ખૂબ પ્રભાવિત થયો. કથા પૂરી થયા પછી તે મહાત્મા પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, હું ગરીબ માણસ છું. મારી પાસે દાન કરવા માટે કાંઈ નથી, તો શું ભગવાન મારી ભક્તિ સ્વીકારશે? મહાત્મા સ્મિત કરીને બોલ્યા, ભગવાનને ધન નહીં, ભાવ જોઈએ. આ શબ્દો મોહનના હૃદયમાં ઉતરી ગયા. અધિક માસ શરૂ થયો. મોહન રોજ વહેલી સવારે ઉઠતો, નદીમાં સ્નાન કરતો, મંદિરે જઈને દીવો પ્રગટાવતો અને પછી કથા સાંભળતો. ઘરમાં ભોજન ઓછું હતું. ઘણીવાર બાળકો ભૂખ્યા સૂઈ જતા. પત્ની ગૌરી ચિંતિત રહેતી. એક દિવસ ગૌરીએ કહ્યું, તમે આખો દિવસ ભક્તિમાં રહો છો, પણ ઘરની પરિસ્થિતિ તો બદલાતી નથી. મોહને શાંતિથી જવાબ આપ્યો, ભગવાન પર વિશ્વાસ રાખો, કદાચ આપણું પરીક્ષણ ચાલી રહ્યું છે. ગૌરી મૌન રહી ગઈ. પછી અજાણી વૃદ્ધાની મુલાકાત થઈ. એક સાંજે મોહન મંદિરથી ઘરે પાછો ફરતો હતો. રસ્તામાં તેણે એક વૃદ્ધા સ્ત્રીને જોઈ. તે ખૂબ જ નબળી હતી અને ભૂખથી કાપતી હતી. વૃદ્ધાએ ધીમા અવાજે કહ્યું, બેટા, 2 દિવસથી કંઈ ખાધું નથી. મોહન પાસે માત્ર 2 રોટલી હતી, જે તે પોતાના બાળકો માટે લઈ જઈ રહ્યો હતો. એક ક્ષણ માટે તે વિચારે પડ્યો, પછી તરત જ બંને રોટલી વૃદ્ધાને આપી દીધી. વૃદ્ધાની આંખોમાં આંસુ આવી ગયા. ભગવાન તારી દરેક ઈચ્છા પૂર્ણ કરે, એમ કહી વૃદ્ધા ત્યાંથી ચાલતી થઈ. તે રાત્રે મોહનના ઘરમાં ખાવાનું કંઈ ન હતું. બાળકો ભૂખ્યા હતા, છતાં મોહનના મનમાં અદ્ભુત શાંતિ હતી. બીજા દિવસે સવારે મોહન ખેતરમાં ગયો તો તેણે જોયું કે સુકાઈ ગયેલા પાકમાં ફરી હરિયાળી આવી ગઈ હતી. તે આશ્ચર્યમાં પડી ગયો. થોડા દિવસોમાં આખા ગામમાં ખેતરો કરતાં મોહનનું ખેતર સૌથી સારું બની ગયું. લોકો આશ્ચર્યથી પૂછવા લાગ્યા, આ કેવી રીતે શક્ય બન્યું? મોહન માત્ર એટલું જ કહેતો, આ બધું ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે. અધિક માસની છેલ્લી રાત્રે મોહનને અદ્ભુત સ્વપ્ન આવ્યું. તેને લાગ્યું કે આખું આકાશ પ્રકાશથી ભરાઈ ગયું છે. મધુર વાંસળીનો અવાજ સંભળાયો. સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા. તેમના ચહેરા પર દિવ્ય સ્મિત હતું. ભગવાન બોલ્યા, હે ભક્ત, અધિક માસમાં કરેલી તારી ભક્તિ, દયા અને વિશ્વાસથી હું પ્રસન્ન થયો છું. મોહનની આંખોમાં આંસુ આવી ગયા. પ્રભુ, મેં તો માત્ર તમારું નામ લીધું છે. ભગવાન બોલ્યા, જ્યારે તું ભૂખ્યો હોવા છતાં વૃદ્ધાને ભોજન આપ્યું, ત્યારે તું મને
ભોજન કરાવતો હતો. મોહન ભગવાનના ચરણોમાં પડી ગયો. સવારે મોહન ઉઠ્યો ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. થોડા જ સમયમાં તેનું જીવન બદલાઈ ગયું. તે ધનવાન બન્યો, પરંતુ તેણે ક્યારેય ગર્વ કર્યો નહીં. તેણે ગામમાં એક સુંદર મંદિર બનાવડાવ્યું. ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું. દર અધિક માસમાં મોટી કથા કરાવતો. ગામના લોકો હવે સમજવા લાગ્યા કે સાચી ભક્તિ શું હોય છે. જે લોકો પહેલાં મોહનની મજાક ઉડાવતા હતા, તેઓ હવે કહેતા, અધિક માસમાં ભગવાનની કથા સાંભળવાથી ખરેખર અપરંપાર પુણ્ય મળે છે. અધિક માસ માત્ર એક મહિનો નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાની તક છે. જે ભક્ત શ્રદ્ધાથી ભગવાનનું નામ લે છે, કથા સાંભળે છે અને દયા રાખે છે, ભગવાન તેની પર જરૂર કૃપા વરસાવે છે. કારણ કે ભગવાનને ધન નહીં, ભક્તનો સાચો ભાવ પ્રિય છે. તો મિત્રો, ભક્તો, આજની આ પવિત્ર કથા અહીં પૂર્ણ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને પૂરેપૂરો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.